હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે લાસ્ટ વિડીયો અપલોડ કર્યો હતો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ઓટોમોબાઈલ માટે, કે જેમાં સંપૂર્ણ માહિતી આપતો વિડીયો એડવર્ટાઇઝમેન્ટ નંબર 348/2025-26, કે જેમાં શું ક્વોલિફિકેશન છે, જે પણ માહિતી હતી બધી માહિતી આપણે વિડીયોમાં આપી હતી. અને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓનો સારો રિસ્પોન્સ છે અને ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કરી રહ્યા છે કે સર કોઈ કોર્સ હોય તો સજેસ્ટ કરો. ઓકે, અને આપણે કટ ઓફ વાળા વિડીયોમાં પણ આપણે કીધું હતું કે આપણે ટૂંક સમયમાં કોર્સ લાવીશું. તો તમારી સામે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ માટે આપણે ઉજ્જવલ બેચ લોન્ચ કરેલ છે, એડવર્ટાઇઝમેન્ટ નંબર 348/2025-26, કે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે. બધી જ માહિતી અમે તમને કોર્સમાં શું પ્રોવાઈડ કરીશું એ બધી જ માહિતી હું આપું છું. વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. અને સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે અને વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરજો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નહીં થશે ત્યાં સુધી એની દરેક માહિતી, દરેક અપડેટ આપતો વિડીયો આપણે આ પ્લેટફોર્મ પર અપલોડ કરીશું. તો વિડીયોને સ્ટાર્ટ કરીએ. વોટ વી વિલ ડિસ્કસ ઇન ધીસ વિડીયો. વિડીયોમાં આપણે શું ડિસ્કસ કરવાના છે? ફર્સ્ટ ઓફ ઓલ, જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ઓટોમોબાઈલ માટે જે એડવર્ટાઇઝમેન્ટ આવી છે એમાં સીટ્સ કેટલી છે, શું એલિજિબિલિટી છે, એક્ઝામ પેટર્ન શું છે, શા માટે તમારે ધ યુટીસી કોર્સ પરચેસ કરવો જોઈએ, અને જો પરચેસ કરવો છે તો તમારે કઈ રીતે એમાં એનરોલ થવાનું છે. ઓકે, આ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. તો જોઈએ પહેલા તો જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 348/2025-26, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ઓટોમોબાઈલ, બરાબર. તો એની અંદર જે પોસ્ટ છે તો ટોટલ પોસ્ટ કેટલી છે? 15 પોસ્ટ છે. એ તો આપણે ડિસ્કસ કરેલું જ છે. ધેન આફ્ટર એની અંદર એલિજિબિલિટી, હજુ ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ છે, લાસ્ટ વિડીયો ખાસ જોજો, એમાં બધી માહિતી આપેલી છે. હવે આની અંદર જેમણે ડિપ્લોમા કરેલું છે મિકેનિકલમાં અથવા તો ડિપ્લોમા કરેલું છે ઓટોમોબાઈલમાં, એવા વિદ્યાર્થીઓ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકશે. ડિટેલમાં આપણે ડિસ્કશન લાસ્ટ વિડીયોમાં કરેલું છે. ઓકે, કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, હિન્દી ગુજરાતી આવડવું જોઈએ, એ બધી વસ્તુનું ડિસ્કશન કરેલી છે. નાવ એક્ઝામ પેટર્ન, બરાબર. કોર્સમાં જે તમે એક્ઝામ આપણે પ્રોવાઈડ કરવાના છે તો એના માટે એક્ઝામ પેટર્ન સમજવી જરૂરી છે. તો આની અંદર થોડો સમય લઈએ. એક્ઝામ પેટર્નમાં શું છે કે એક્ઝામ બે ભાગમાં થશે, એટલે પાર્ટ એ અને પાર્ટ બી. એમ બે ભાગ મીન્સ એક જ તબક્કામાં પણ બે પાર્ટમાં એક્ઝામ થશે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ મેથ્સ અને રીઝનિંગ છે, તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશન, ગાણિતિક કસોટી, જે 30 માર્ક્સનું છે. આમ પાર્ટ એ 60 માર્ક્સનો છે, બરાબર. સેમ વસ્તુ પાર્ટ બી, બંધારણ, કરંટ અફેર, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અને સંબંધિત વિષયનો લગતા પ્રશ્નો, એટલે કે મિકેનિકલ અને ઓટોમોબાઈલને લગતા પ્રશ્ન આવશે. એ કેટલા માર્કનો સેક્શન છે? એટલે કે પાર્ટ છે 150. આમ 210 માર્ક્સની એક્ઝામ થશે એક જ તબક્કામાં. કન્ડિશન એ છે કે 60%ના 40% તમારે ફરજિયાત લાવવાના રહેશે, એટલે કે 24 માર્ક. 60%ના 40% ફરજિયાત લાવવાના રહેશે અને 150ના 40%, એટલે કેટલા માર્ક? 60 માર્ક. આટલા માર્ક્સ તો ક્વોલિફાઈંગ નેચર છે એ તમારે લાવવાના રહેશે. પછી જે વધારે માર્ક્સ આવે એના બેઝિસ પર મેરિટ બનશે. તો એક જ તબક્કામાં એક્ઝામ થવાની છે, કોઈ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એવું કંઈ જ નથી. આના પરથી મેરિટ બનશે અને કેટેગરી વાઇઝ સિલેક્શન થશે. ઓકે, તો આ થઈ એક્ઝામ પેટર્ન. નાઉ વાય ચૂઝ ધ યુટીસી કોર્સ. વર્ષ થોડા નાના છે પણ હું તમને સમજાવી દઈશ શા માટે તમારે ધ યુટીસી કોર્સ જે ઉજ્જવલ બેચ છે તે એનરોલ કરવો જોઈએ. અમે તમને શું પ્રોવાઈડ કરાવીશું તો જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, કોમ્પ્રિહેન્સિવ સ્ટડી મટીરિયલ. સિલેબસને એકોર્ડિંગ સિલેબસ ડિક્લેર થશે જ, પણ હમણાં પ્રીવિયસ જે એક્ઝામ થઈ હતી એના બેઝિસ પર સબ્જેક્ટ ન્યૂલી રેકોર્ડેડ થશે અને બધા અમે તમને પીડીએફના ફોર્મેટમાં તમને મટીરિયલ પ્રોવાઈડ કરીશું, એટલે કે દરેક લેક્ચરની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો ગેલેરીમાં, બરાબર છે. ધેન આફ્ટર હાઈ ક્વોલિટી વિડીયો લેક્ચર્સ, બધા વિડીયો લેક્ચર્સ એચડીમાં હશે. ફૂલ લેન્થ ટેસ્ટ સિરીઝ એન્ડ મોક એક્ઝામ. જેવો સિલેબસ કમ્પ્લીટ થશે એટલે એક્ઝામની પ્રેક્ટિસ માટે ખાસ ધ્યાન રાખજો, એક્ઝામની પ્રેક્ટિસ થવી ખૂબ જ જરૂરી છે.
એના માટે તમારે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી આપવાનો ટેસ્ટ માટે. તમને આ જ ઉજ્જવલ બેચમાં બધું પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. ફૂલ લેન્થ ટેસ્ટ સિરીઝ એન્ડ મોક એક્ઝામ, સબ્જેક્ટ વાઇઝ પણ ટેસ્ટ આપવામાં આવશે. ઓકે, એટલે ટેસ્ટ સિરીઝ અને મોક એક્ઝામ પ્રોવાઈડ કરીશું ઉજ્જવલ બેચ સાથે. ટાઈમ સેવિંગ એન્ડ ફ્લેક્સિબલ લર્નિંગ. ધેન આફ્ટર એક્સક્લુઝિવ વોટ્સઅપ ગ્રુપ ફોર ડાઉટ સોલ્વિંગ. જે વિદ્યાર્થીઓ ઉજ્જવલ બેચ એનરોલ કરશે એવા વિદ્યાર્થીઓનો અલગથી એક વોટ્સઅપ ગ્રુપ બનશે કે જેની અંદર તમારો કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો. એ સિવાય અમારા તરફથી કોઈ મટીરિયલ હશે, કોઈ એમસીક્યુની પ્રેક્ટિસ હશે, બધી જ વસ્તુ એની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે. ઇન શોર્ટ, AAE એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ઓટોમોબાઈલમાં ને લગતી દરેક માહિતી એ ગ્રુપમાં મૂકવામાં આવશે. એક એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવશે કે જેથી તમે રીડિંગના ટચમાં રહો. બરાબર છે? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવશે અને MCQ સેશન્સ જેવી એક્ઝામ નજીક આવશે, સિલેબસ કમ્પ્લીટ થશે એટલે આપણે MCQ સેશન્સ પ્રોવાઈડ કરાવીશું. એ સિવાય GPSC અને GSSB ના પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર ઇમ્પોર્ટન્ટ, બરાબર, ઇમ્પોર્ટન્ટ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ 10 જેટલા તમને PDF ના સ્વરૂપમાં અમે પ્રોવાઈડ કરાવીશું ઉજ્જવલ બેચના સ્ટુડન્ટ્સને, કે જેથી તમને આઈડિયા આવે કે ભાઈ પ્રીવિયસ એક્ઝામમાં કેવા ક્વેશ્ચન હતા, મિકેનિકલ ને રિલેટેડ, ઓટોમોબાઈલ ને રિલેટેડ કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય તેનો તમને બેઝિક આઈડિયા આવે. એ તમને PDF ના સ્વરૂપે પ્રોવાઈડ કરીશું કે જે તમે પ્રિન્ટ કરીને તમે વાંચી શકો. બધા આન્સર વેરીફાઈ કરેલા છે. ઓકે, તો વાય ચૂઝ ધ UTC કોર્સ? ધ UTC કોર્સમાં એટલે કે ઉજ્જવલ બેચ ની અંદર અમે તમને આટલી વસ્તુ પ્રોવાઈડ કરાવીશું. હવે આગળ જઈએ, કોર્સ વિશે માહિતી આપું. ઉજ્જવલ બેચ, તમને ક્વેશ્ચન હશે કે કેટલા પ્રાઇઝમાં છે, બરાબર? તો જોજો, પહેલી વસ્તુ હું તમને કહીશ, ન્યુલી રેકોર્ડેડ લેક્ચર છે. બધા ન્યુલી રેકોર્ડેડ લેક્ચર છે. ઓકે, બધા લેક્ચર્સ ન્યુલી રેકોર્ડેડ છે, એટલે કે એવું નથી કોઈ જૂના લેક્ચર રેકોર્ડ કરીને બેઠા મૂકી દઈશું. બધા સબ્જેક્ટના લેક્ચર રેકોર્ડ થઈ રહ્યા છે અને અમે મૂકતા જઈએ છીએ. ઓકે, ધેન આફ્ટર તમે વેલિડિટી, આ કોર્સની વેલિડિટી જ્યાં સુધી તમારી એક્ઝામ કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી તમને આ કોર્સની વેલિડિટી રહેશે. અપ ટુ એક્ઝામ વેલિડિટી. ઓકે, ડેમો લેક્ચર એપ્લિકેશનમાં મૂકી દીધા છે. ડેમો લેક્ચર, તો તમે ત્યાંથી ડેમો લેક્ચર જુઓ, સ્ટુડન્ટના રિવ્યુ લો કે ધ UTC ના કોર્સના રિવ્યુ લો અને ધેન આફ્ટર ડેમો લેક્ચર જોયા પછી તમે ઉજ્જવલ બેચને એનરોલ કરી શકો. ઉજ્જવલ બેચની અંદર પાર્ટ A અને પાર્ટ B એમ 210 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન થશે. ફૂલ પ્રિપેરેશન. ઓકે, 210 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન કરાવી દેવામાં આવશે. બધી જ વસ્તુ તમને ઉજ્જવલ બેચમાં પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. ઓકે, અને કોર્સની ફી માત્ર એફોર્ડેબલ ફીસ છે, 2999 રૂપિયા છે ફીસ. બરાબર, 2999 રૂપિયામાં તમને કોઈ આ રીતના કોર્સ પ્રોવાઈડ કરશે નહીં. ઓકે, બધા જ લેક્ચર નવા છે. ટેસ્ટ સિરીઝ પ્રોવાઈડ કરીશું, વોટ્સઅપ ગ્રુપ બનાવીશું. પાર્ટ A અને પાર્ટ B એમ બંને 210 માર્ક્સની પ્રિપેરેશન થઈ જશે. ઓકે, તો ઉજ્જવલ બેચ જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ઓટોમોબાઈલ માટે જે 15 વેકેન્સી આવી છે, તો એવા વિદ્યાર્થીઓ માટે ઉજ્જવલ બેચ ખૂબ જ તમને મદદરૂપ થશે અને તમારે કોઈ જગ્યાએ કોઈ મટીરિયલ શોધવાનું નથી. જેટલું કોર્સમાં ચાલે છે એટલું પરફેક્ટ કરો, એક્ઝામ તમારી સારી જશે, તમે મેરિટમાં આવી શકશો. ઓકે, અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો અમારો મોબાઈલ નંબર 635496 અહીંયા લખું છું 6354999091 પર તમે અમને કોલ કરી શકો છો. કંઈ પણ મૂંઝવણ હોય, એવું નથી કે કોર્સ રિગાર્ડિંગ, તમને એક્ઝામ રિગાર્ડિંગ પણ કોઈ પણ મૂંઝવણ હોય, તમે આ મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકો છો. ઓકે, તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ડેમો અવેલેબલ છે, ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને જો તમે પ્રિપેરેશન કરવાનું વિચારેલું હોય અથવા કરી રહ્યા હોય તો તમને ઉજ્જવલ બેચ ખૂબ જ મદદરૂપ થશે. એના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તમે અહીંયાથી સ્કેન કરી શકો, હાઉ ટુ એનરોલ એપ્લિકેશન અહીંયાથી સ્કેન કરી શકો, અથવા તમે પ્લે સ્ટોર પર ધ UTC ટાઈપ કરશો તો તમને મળી જશે. બ્લુ બેકગ્રાઉન્ડમાં એક તમને એપ્લિકેશન મળશે. ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો, રજીસ્ટર કરો અને તમને કોર્સ એની અંદર જેવું તમે જશો એની અંદર રેકોર્ડેડ કોર્સ કે જેની અંદર GSSB
અને એની અંદર ઉજ્જવલ બેચ, ઓકે, ઉજ્જવલ બેચ તમે એનરોલ કરી શકો. ઓકે, ને મેં કીધું તે પ્રમાણે કંઈ પણ મૂંઝવણ હોય તો તમે અમને કોલ કરી શકો. મોબાઈલ નંબર 6354999091 પર તમે કોલ કરી શકશો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આશા રાખું કે તમને બધી જ માહિતી મળી ગઈ હોય. એક્ઝામ રિગાર્ડિંગ તો આપણે વિડીયો અપલોડ કરેલા જ છે. કોઈ સ્ટુડન્ટે નથી જોયું તો ખાસ જોજો. 2 વિડીયો અપલોડ કરેલા છે અને ઇમ્પોર્ટન્ટ છે. બધી જ માહિતી અંદર કીધી છે. આપણે કયા સબ્જેક્ટ પહેલા કરવા જોઈએ એના વિશે પર ડિસ્કશન કરેલી છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અથવા કોઈ અપડેટ આવે. ઘણા ક્વેશ્ચન એવા કરી રહ્યા છે કે સર GSSB કેલેન્ડરમાં 45 જેટલી વેકેન્સી મંજૂર થઈ છે ને વેકેન્સી 15 આવી છે, તો ઇન્ક્રીઝ થશે. હવે એ ઇન્ક્રીઝ થશે ગવર્મેન્ટનો વિષય છે. ધારો કે કોઈ ઇન્ક્રીઝ થશે તો આપણે જરૂરથી અપડેટ આપી જઈશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા કમ્પ્લીટ માહિતી મેળવતા રહેજો અને ઉજ્જવલ બેચ ખાસ એનરોલ કરજો કે જેથી તમારી એક્ઝામ પ્રિપેરેશનને બૂસ્ટઅપ કરી શકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.